આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ગ્રેવી। ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક તવાને ગરમ કરી લઈશું। તેને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું। પછી તેના ઉપર પનીરના ટુકડાને બંને બાજુથી ફરાવતા જઈને આપણે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકી લઈશું। હવે તવા ઉપર ડુંગળી, લસણ અને ટામેટાને ધીમા તાપે બંને બાજુથી થોડા થોડા શેકી લઈશું અને તેની પ્યુરી કરી લઈશું। હવે આપણે ગેસ ઉપર એક તપેલીમાં 3 થી 4 ચમચા જેટલું તેલ એડ કરી લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ અને જીરાનો વઘાર કરી લઈશું। પછી તેમાં આપણે ડુંગળી, લસણ, ટામેટાં અને લીલા મરચાંની જે પ્યુરી બનાવી હતી તે એડ કરી લઈશું। બરાબર મિક્સ કરીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। મીઠું એડ કર્યા પછી તેને આપણે બરાબર મિક્સ કરીને 5 થી 10 મિનિટ સુધી મધ્યમ ગેસ ઉપર તેને સારી રીતે ચડવા દઈશું। એક વાટકીમાં આપણે 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર લઈ તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લઈશું અને મસાલાની પેસ્ટને આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે થોડું પાણી એડ કરી લઈશું। પાણી એડ કર્યા પછી બધું બરાબર મિક્સ કરીને આપણે ગ્રેવીને મીડિયમ ગેસ ઉપર 5 થી 10 મિનિટ સુધી સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને આપણે ચડવા દેવાની છે। બધું ચડી જાય એટલે આપણે પનીરને એક બોટલના ઢાંકણ વડે આપણે રાઉન્ડ શેપમાં તેને કટ કર્યા છે। આ રીતે આપણે બોટલના ઢાંકણની મદદથી પનીરને રાઉન્ડ શેપમાં કટ કર્યા છે। તમે જે પણ શેપના કટ કરવા માંગો તે શેપમાં તમે કટ કરી શકો છો। હવે તેને આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું, બરાબર મિક્સ કરી લઈશું અને પનીરને ગ્રેવી સાથે ઉકળવા દઈશું। જરૂર લાગે તો પાણી એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરીને તેને ધીમા ગેસ પર પાકવા દઈશું, ઉકળવા દઈશું। હવે આપણે 1 થી 2 પનીરના ટુકડાને આ રીતે હાથની મદદથી મેશ કરી લઈશું અને તેને ગ્રેવીમાં એડ કરી લઈશું, જેથી કરીને પનીરની ગ્રેવીમાં થિકનેસ સારી આવે અને ગ્રેવીનો ટેસ્ટ એકદમ સારી રીતે એન્હાન્સ થઈ જાય। બધું બરાબર મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે ઉકળવા દઈશું। પછી તેને આપણે સારી રીતે ઉકળી જાય એટલે તેમાં આપણે કોથમીર વડે ગાર્નિશ કરીને તેને રોટલી, નાન, પરાઠા કે જીરા રાઈસ સાથે સર્વ કરીશું। તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ગ્રેવીનું શાક। આવા જ અવનવા રેસીપી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।